માતાજી ભાઈ ને સ્વાગત છે નવા વ્લોગ વિડીયો મારી પાસે નવો વ્લોગ વિડીયો આપણે છે ને આપણી મેડીએથી ચાલુ કર્યો છે અને ભાઈ આગળ છે ને અહીંયા આમ જો છત્રી લઈને ઊભો હું કેમ ખબર છે આમ જો વરસાદ ભાઈ ભૂકા કાઢે સારે બાજુ અમારે અહીંયા કને ભૂકા કાઢી નાખ્યા વરસાદે ભાઈ જોવો તો આજ તો મારા ખ્યાલથી ભાઈ એવો વરસાદ આવવાનો છે ને અમારા ગામના 2 ભાગ થઈ જવાના છે 100% એવું લાગે છે આજ તો મને તો ભાઈ એકદમ ફૂલ જોશમાં ભાઈ એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તમને ફોનમાં આમ દેખાતું છે નોર્મલ રીતે બાકી આવી રીતે આમ નોર્મલ રીતે જોઈને આંખેથી ભાઈ તો એટલો ફૂલ વરસાદ ચાલુ છે ને યાર અને ગતિ ભાઈ ગાજવીજ થાય ને ભાઈ છત્રી લઈને બહુ પડે છત્રીનું કંઈક કામ નથી કરતી છત્રી આમ જો આમથી આમ કરતી છત્રી ઉડે આપણે ભાઈ એના ભાગી જાય વરસાદ માં તો ભાઈ એક કામ સારું થયું છે ભાઈ આપણી ગાડી ભાઈ ઓટોમેટિક ધોવાઈ જવાની છે ભાઈ એક કામ એક નંબર કામ થઈ ગયું છે બાકી ભાઈ તમે વરસાદ જો ભાઈ ભૂકા કાઢી નાખ્યો વરસાદ ચાલુ છે એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અમારે અહીંયા આમ જોવો તો ભાઈ પાણી કાઢી નાખ્યા આમ જો આમથી જો અહીંયા કને જો પાણી કાઢી નાખ્યા ભાઈ એવો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ અગાઉના વિડીયો મેં તમને કીધું કે ભાઈ એકદમ ફૂલ વરસાદ આવે ને ત્યારે ભાઈ અમારા ગામના ભાઈ ભાગ થઈ જાય ગામની વચમાંથી પાણી જાય છે અને આજે છે ને આમ જો ભાઈ વરસાદનો ફ્લો એકદમ ફૂલ છે ને પાણી આમ જો કાઢી જ નાખ્યા છે કદાચ ભાઈ આજે ગામના 2 ભાગ કદાચ થઈ શકે છે ભાઈ એટલો આમ વરસાદ બળુકો હે ખરો આજ બાકી ગાડી તો આપણી ધોવાઈ જ ગઈ છે ભાઈ તો એક નંબર કામ થયું રેડી એકદમ તો ભાઈ જેવો જોતો તો એવો વરસાદ ભાઈ આપણો સક્સેસફુલ ગયો નથી ભાઈ અડધો કલાક વરસે ને ભાઈ પાછો વરસાદ બંધ થઈ ગયો છે આમ જોવો પાછું ચારે બાજુ એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે વાતાવરણ ભાઈ એકદમ ઠંડુ કરી નાખ્યો ભાઈ વરસાદ આમ તો એવી હરિયાળી થઈ ગઈ ચારે બાજુ એકદમ લીલું છમ થઈ ગયું ચારે બાજુ એમાં ભાઈ આ બાજુ તો ભાઈ ખાસ કેવો કે બધું હરિયાળી લીલું થઈ ગયું છે ભાઈ બધું બાકી ઘડીક આવે પણ ભાઈ ભૂકા તો એમાં કાઢી નાખે તો ઘડીકમાં આમ જો પાણી પણ ખાબોશિયા ભરી નાખ્યા છે ભાઈ અહીંયા કને ભાઈ બેસી ગયું ભાઈ એટલું બધું પાણી નથી ખાસ હવે બેસી ગયું બધું પાણી હમણાં આગળની તમે ક્લિપમાં જોઈ ને ત્યારે કેવા ભૂકા વળતો હતો મનથી ભાઈ સારો વરસાદ આવશે પછી એવું જોઈએ એવો નતો આવ્યો ભાઈ કાંઈ વાંધો નહીં એમાં શું કરી શકીએ આપણે બાકી ભાઈ વરસાદ વરસ્યો કે ના વરસ્યો વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે ભાઈ આપણે ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે બહુ ચટપટું ખાવાનું મન થતું ગદનું આપણે નક્કી કરી નાખ્યું ભાઈ આજ ભજીયા ખાવા છે એટલે ભાઈ ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે આજે તો ભાઈ વરસાદ પછીનું વાતાવરણ ભાઈ એક નંબર થઈ ગયું છે ભાઈ આ જે જવાની કઈ મજા આવે છે ભાઈ ઓહો ભાઈ આખું ને કઈ ટાઢક મળે છે વાત જાવ ભાઈ એવી ટાઢક મળે છે ભાઈ એક નંબર ને મજા આવે છે ભાઈ ને એમાં પાછો ભાઈ મેળી ઠેઠ ઉપરના માળે આવ્યો હું એટલે ભાઈ ઠંડો એકદમ પવન આવે જલસો પડી ગયો ભાઈ અહીંયા કણે છે ને એકદમ ફૂલ એક ઝૂમ માર્યું છે અહીંયા કણે છે ને ભાઈ ડુંગર માંથી ભાઈ વાદળા કેવા છવાઈ ગયા છે ભાઈ એ જોવો તમે જો ભાઈ ઓલા શું કે વરસાદનો મોસમ હોય કે આ તો પછી હાનટાણું હોય ને ભાઈ તારે ગાડીના કાંસ એકદમ જો કેવા ઝેડ બ્લેક થઈ જાય એકદમ કાળા કાંસ થઈ જાય કાંઈ એટલે કાંઈ ન દેખાય ગાડી મારી પા આમ આપણે કાળા કાંસ છે ખરા ભાઈ એટલા બધા નથી આવો ટાઈમ હોય ને ભાઈ એટલે આમ શું કેવાય એકદમ ફૂલ ઝેડ બ્લેક કાંચ લાગ્યા ગાડી બહારથી પલ્લી ગઈ હોય ને આવો મોસમ થઈ ગયા ને ત્યારે ભાઈ અને બાકી ભાઈ મેં તમને આગલી ક્લિપમાં બતાવ્યું હમણાં એ પ્રમાણે ભાઈ છે ને એકદમ ફૂલ એક્સ્ટ્રીમ ના હવે નથી ગયા ગજના વાદળા વયા ગયા તો એક ભાઈ ક્લિપ અલગથી મેં આગળ શૂટ કરી એમાં તમને બતાવું જો એકદમ ઓલો શું કેવાય વાદળા છવાઈ ગયા હતા ડુંગર માંથી ફૂલ તમારો ભાઈ કેવો માણસ છે ખબર છે ભાઈ તમારા ભાઈ કેટલા બધા ફેન સબસ્ક્રાઈબર જાજા બધા ફેન સબસ્ક્રાઈબર તમારા ભાઈ ના છે એમાં તમને એક દાખલો બતાવી દઉં ભાઈ હા મેં ત્યાં ભાઈ તમારા ભાઈ ના બધા ફોટા ખેંચે ભાઈ આમ જો કેમ ખેંચે ફોટા હા વાંધો નહીં કાંઈ વાંધો નહીં ભાઈ ખેંચી લે ફોટા કાંઈ વાંધો નહીં ભાઈ ઘર ભેગું થાને ભાઈ એમાં કેવું છે ભાઈ આપણા સેક્રેટરી છે ને ભાઈ એમને ઓરાવવાની ભાઈ પરમિશન નતા આપતા ભાઈ આપણે તો કામમાં બીજી છે ને એના હિસાબે આગેથી ફોટા બધા ખેંચે આપડા ચાલે તું કાંઈ વાંધો નહીં ભાઈ મોતથી ફોટા ખેંચી લો તમ તારે કાંઈ વાંધો નહીં ભાઈ ભાઈ નવરા આવું ત્યારે તમ તારે આમ બિંદાસ આવતો રહેજો બધા આજે ભાઈ આપણે થોડા કામમાં ભાઈ પરમિશન નથી આપતા આપણને સપના જુઓ ભાઈ ઓહો આમ તો સામરસીડા કેટલા ઉડે છે આમ જોવો તો રોજ અમારે અહીંયા કને આઉટ ટાઉન થાય ત્યારે ભાઈ રોજ સામરસીડા ઉડવા નીકળી જાય આવી રીતે જો આમ જો ડગલો બધા કેટલાય બધા છે ભાઈ તો ભાઈ આપણે આગળ વિડીયો કીધું ભાઈ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એકદમ ફૂલ વરસાદ આવ્યો હતો ને આપણા ઘરે ભજીયાનો પ્રોગ્રામ થાય આમ જો ભજીયા બને છે ભાઈ
ડુંગળીના ને ઓલા શું કહેવાય ગોટા ઓલા શું કહેવાય ડુંગળીના ભજીયા હે ને બટેકાના હે ને થોડા ટ્રાય પૂરતા 3 ભજીયા નાખ્યા હે આગળ ઉતરે એટલે પેલું આપણે શાકવાનું હે ભાઈ કેવા ભજીયા બન્યા હે ઈ. બાકી આવડા ડુંગળીના હે ને પકોડા બનાવવાના હે ના હમણાં બને હે ને ઈ ઓલા ભજીયા હે બટેકા વાળા તો ભાઈ એક્ઝામ્પલ ના 3 ભજીયા આવી ગયા હે એટલે ભાઈ હું ઇંગ્લિશ કા બોલું ભાઈ એટલે આપણે ઓલા શું કહેવાય શરૂઆત વાળા 3 ભજીયા આવી ગયા હે એમાંથી એક ભજીયું શાકવાનું હે એમ તો ગજના ભજીયા ગરમ હે ગરમ ગરમ ભજીયા હે આ સીઝનમાં પેલા ભજીયા હે ગરમ હે ભાઈ હાથ વડે હેઠા રાખી દઈશ પછી ખરી જાય પછી ખાવી અચ્છા બીજો ઘાણ બનવાનું ચાલુ થઈ ગયો હે થઈ ગયું ચલમાં એમ હોય ગુસ્સો ખોવાઈ ગયું बस हवा निकल गई। તો બીજા દિના જઈ માતાજી ભાઈ ડેરા ને તમે અહીંયા સુધી પહોંચ્યા હો તમને ખબર હશે કાલ આપણા ગામમાં ભાઈ ધોધમાર વરસાદ ચાલુ હતો પણ કાલ જેટલો વરસાદ હતો ને એનાથી ડબલ આજ ભાઈ તડકો ગામમાં પડે આમ જોવો તો એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે ને ફૂલ એકદમ તડકો પડે છે ને ભાઈ પ્લસમાં ઓલું કહેવાય શું કહેવાય વરસાદ પડ્યો ને એના હિસાબે ભાઈ અંદરનો બધો બાપ ધરતીનો બધો બહાર નીકળે એટલે ભાઈ ગરમી પડે છે ભાઈ અલગ ભાતની એમાં ગજની હવાની લાઈટ વહી ગઈ એટલે ભાઈ 2 લોસા થયા યાદ એ બધી વાતમાં એક ફાયદો આપણે થઈ ગયો છે ગાડી ગજવાઈના વ્લોગમાં ઝાડવા હેઠે બહુ ને તો ઓલા શું કહેવાય મધમાખી કેળી ગજને એક ને એ હિસાબે શું ખબર છે ગાડી આપણે કાલ ખુલી રાખી ગાડી આપણી એકદમ પ્યોર ચમકી ગઈ છે આમ જો દાગ હોય કે નથી રહ્યો ધૂળનો કે ગાડીમાં એકદમ ફૂલ ચમકી ગઈ છે ગાડી એ બાકી ગજને આમ જો ભમરાન બમરાન બજ નાખીને બધા માથે ને માથે ભરે એક તો અહીંયા કાન પટ્ટામાં સોટી ગઈ છે આગળ તમે ક્લિપમાં જોઈ નહીં રીતે ભાઈ બળે છે ગજનું હવે તો એવું પાછું ચોર આય સોર આમજો સોરી કરે આમજો ગજનો સોરી કરે આમજો ફૂરડામાંથી રહની સોરી કરે ચોર સોરી આમજો ગજનો કેમ ફૂરડામાં કરી ગયો સોરી ગજનો કેમ કરે હે આમજો ઉભો રે તારા બાપાને કહી દો તું અહીંયાથી સોરી કરશો ને ઉભો રે चुप कर बे कुत्ते। ભાઈ લાઈટ નથી ને એના હિસાબે આપણે એક બીજો એક રોલો પડ્યો છે ભાઈ લાઈટ ના હિસાબે હે ને ઓલો આપણે સ્ક્રિપ્ટિંગ વાળું કામ હે ને ભાઈ એમાં રોલો હે ભાઈ એ સ્ક્રિપ્ટ લખતો ગજની અચાનક લાઈટ વહી ગઈ હવે એ મને ઈ હે કે આ કાંઈ ડ્રાફ્ટમાં સેવ થયું હોય કે નહીં થયું હોય એ લોચો હે નકર ભાઈ બધી મહેનત ગજની ફરીવાર માથે પડવાની હે લાઈટ વહી ગઈ એના હિસાબે આગળ કઈ સ્ક્રિપ્ટિંગ નહીં થઈ શકે તો ફોનમાં થોડું ઘણું લખું હું બાકી જો લાઈટ આવશે ડાયરેક્ટ પાછું પીસીમાં જવું ને પેલા મેં એ જવું પડે કે ઓલું ડ્રાફ્ટમાં છે કે વહી ગયું છે હું તમને કહીશ તમે ગજનો મારી વાતનો વિશ્વાસ નહીં કરો હવે એક છે ને ગાડીમાં જો આવા એક નાના સ્કેચ ને આવા ગોવા પડી જાય ને જો હે સેજ નાનો એવો ગોબો સેજ એટલે હાવ નાનો એવો ગોબરો છે ને સેજ કલર માથેથી ઉખડ્યો છે બરોબર ને હવે આ ગોબો ઉપાડવાની છે ને અમે ઓલા પણ કંપનીમાં પૂછા કરાવી સર્વિસ સેન્ટરે પૂછા કરાવી ભાઈ તમે આ એક અમારે ગોબો ઉપાડવો હોય કેટલામાં કરો તમને શું લાગે ભાઈ કેટલામાં ઉપાડવાનું કીધું હશે કોમેન્ટ કરી નાખો ભાઈ તમને પેલા શું લાગે તમે ભાવ કોમેન્ટ કરો આટલા પ્રાઇસમાં તમને કીધું હશે પછી હું તમને સેલે કહું કે આ હું ઓરિજિનલ એની પ્રાઇસ કીધી એટલા ગોબાને કેટલા કીધા ખબર હે 7,500 રૂપિયા કો ભાઈ એ રીતે વાત કરવી બેકાર છે એમની બાકી તમારા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ ખોલ્યું છે તો ભાઈ એક જ ઓટો ન્યાય મારતા આવજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરાબર ને જય માતાજી મળવું ના વ્લોગ વિડીયોમાં અમે આપણા વિડીયોની બિલ્ટી પૂરી થઈ ગઈ છે